Chalo, students. One of the toughest chapter, trigonometry. એમાં બી one of the toughest exercise, 8.3. આજે સારો. આજનો દિવસ સારો છે. અતિ વંદનીય દિવસ છે. વંદનીય. You don't know the meaning of વંદનીય? અરે બહુ ફેવરિટ દિવસ છે. 4/12. બીજી વાર શું કામ આવ્યું? જો આવું થોડું ઘણું ટેકનિકલ થશે, હું એટલું બધું પાવરફુલ નથી, તો ઘડીક સાચવી લેજો. સો પહેલો ક્વેશ્ચન, ફર્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્રેસ ધ ટ્રિગ્નોમેટ્રી. આમાં તમને નહીં દેખાતું, વાંધો નહીં. એક્સપ્રેસ ધ ટ્રિગ્નોમેટ્રી રેશિયોસ. કેટલા છે રેશિયોસ? 6. કયા? સાઇન, કોસ, ટેન, કોટ. ધ્યાનથી બોલવાનું. સેકે, કોસેકે. જુઓ 3 લેટર વાળા ખાલી આટલા 5 છે ને આ હારો આડો ફાઈટો 5 લેટર વાળો છે. આનો મીનિંગ કીધો તો કેમ આવું છે ને. So they said express the trigonometric ratio sin A in term of sec and tan. બોલો. ખોટું બોલો. વાંચો. Express the trigonometric ratio sin, sec, tan in term of cot. એટલે તમારે બહુ કઈ ધાર નથી મારવાની. sec, tan અને sin ને cot ના ટર્મમાં એક્સપ્રેસ કરવાનું છે. થઈ જાય ને એમાં હું. tan can be written as 1 cot. એક આન્સર તો આમ જ દેખાઈ ગયો. ખબર તો છે ને બધાને? 1 cot tan. એક તો થઈ ગયો, આ બે બાકી. ઓકે, સો કઈ રીતે સોલ્વ કરશું? તો એના માટે આઈડેન્ટિટી યાદ રાખશું. 3 આઈડેન્ટિટી છે. પહેલી સબકા માલિક 1 sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. સેકન્ડ આઈડેન્ટિટી sec સ્ક્વેર. ફટાફટ જવાબ આપે છે. હું વાત છે, ક્યાં ભણવા જાઉં છું? cosec સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હે ને? રેક્ટિફિકેશન તો નથી ને? ઓકે, ડન. આ 3 યાદ રાખો એટલે આખો સંપત્તિ. આની પછીનો સંધિપતિ છે. યાદ રહેશે? આપણે કેવું યાદ રાખેલું? SC ST બોલતા નહીં, CC. મીનિંગ બધાને ખબર છે. SC ST થોડી સિસ્ટમ બગાડ નાખી. ઓકે, ચાલો ટ્રાય કરીએ. પહેલો ક્વેશ્ચન ટ્રાય કરીએ. 3 જણા છે. ઓકે, સાઇન એને કોટ ના ટર્મમાં લખવાનું છે, સેક એને કોટ ના ટર્મમાં લખવાનું છે, ટેન એને કોટ ના ટર્મમાં લખવાનું છે. 10 તો પતી ગયો. ઇટ ઇઝ 1 cot A. લખીને આપી દેવાનું. આ લો, માર્ક આપો મને. એક લખાઈ ગયું. એ તુમ તો સ્ક્રીન કે બહાર જા રહેલા હે. બચ ગયા. લખાઈ ગયું ને? ઓકે, તમારી પાસે કોઈ ફોર્મ્યુલા છે સાઇન વાળી કે સેક વાળી? મારી પાસે છે. સેક વાળી લખી દો. કઈ છે આઈડેન્ટિટી સેક વાળી? sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો sec સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર. પહેલા આવું લખવાનું. પછી એને કીધું sec કોના ફોર્મમાં દેખાવો જોઈએ? sec કેવો દેખાવો જોઈએ? sec cot ના ટર્મમાં દેખાવો જોઈએ. ઓકે, 10 ના પ્લેસ પર લખી દઈએ cot. આ છે તમારો આન્સર. બૂમ. પણ અહીંયા માર્ક કાપે. કેમ? અમે sec માંગેલો, તમે sec સ્ક્વેર કેમ લખો? હા, અમે કરી આપીએ. એમ ગાડ નહીં આપવાની, પણ કરી આપીએ. આ લે બદલે રૂટ. આ તમારો આન્સર. કોઈ ડાઉટ? હજી એમ કે આનો હાલે તો કેવું જોતું? તમને એલસીએમ જોતું? એ બી લાવી આપે તો એલસીએમ બી લઈ લેવાનું, કઈ ગભરાવાનું નહીં. cot સ્ક્વેર એ પ્લસ 1 અપન cot સ્ક્વેર એ. એલસીએમ માં શું પ્રોસેસ કરો? આને અહીંયા મલ્ટીપ્લાય કરવાનો. cot સ્ક્વેર એ પ્લસ 1 અપન cot સ્ક્વેર. હવે કોઈ ડાઉટ? સેક એ આવી ગયો ને cot ના ટર્મમાં? આવી ગયો ને? ક્વેશ્ચન એવો જ હતો ને? સાઇન, સેક અને tan ને cot ના ફોર્મમાં લખો. tan તો લખાઈ ગયો, સેક ને હમણાં જ લખ્યો. જલ્દી છાપો, પછી સાઇન લખી આપો. હવે દેખાય છે ને? વાંધો નથી ને ભાઈ બધાને? હજી સાઇન બાકી. કરશું ધીમે ધીમે, ટીપે ટીપે સરોવર ભરાય. ચાલો, કમ્પ્લીટેડ. લેટ્સ ગો ફોર સાઇન. લોજિક તો ક્લિયર થયો ને? શું પ્રોસેસ કરાવે છે આ લોકો? 10 ને cot ના ફોર્મમાં લખો, લખી દીધો. sec ને લખો, લખાઈ ગયો.
સાઈન લખવાનું છે. જોઈ લે આન્સર જોઈ લે, એને ડાઉટ છે મારી પર. યુ ડાઉટેડ મી? હા, સાઈન નો શું આન્સર આવ્યો તારો? cos square a. It's okay. Relax. કરી નાખીએ. તો સાઈન ની કેટલી વસ્તુ આપણને ખબર છે ને આપણે હાથમાં કેટલી વસ્તુ છે. મારી પાસે sec છે. શું હતી sec ની વેલ્યુ? કોઈને યાદ છે? અંડર રૂટ cos square a plus 1 upon. વેરી ગુડ. તો sec નો યુઝ કરીને તમે સાઈન ગોતી શકશો. tan બી છે તમારી પાસે. કેટલો છે tan? થોડા ધ્યાન દો. sin a is nothing. sin a is a combination of sec into tan. સર આ હું કર્યું તમે? કોમ્બિનેશન બોલ્યો છું. કોણ મલ્ટીપ્લાય કોણ ડિવાઈડ આઈ ડોન્ટ નો, પણ સેટ થઈ જાય તો એના માટે બાજુમાં લખીએ, કદાચ તમારું મગજ ચાલી જાય. sec એટલે 1 upon cos, tan એટલે sin upon cos. કેન યુ સે કે હું પ્રોસેસ કરીએ તો sin બચે? સર ડિવાઈડ કરી દો ને, ડિવાઈડ કરશો એટલે આ બે વયા જાય, sin બચે. લોજિક ક્લિયર? તો sin તમારે ગોતવું હોય, આ બે આપણે ગોઈતું છે તો આનો જ યુઝ કરે ને, ખોટું હું કામ કોમ્પ્લિકેશન વધારે. તો sin a is what? sin a is a division કોનું tan ને જ્યારે તમે sec થી ડિવાઈડ કરશો તો બની જશે. બની જાય કે નહીં? તમારા રેફરન્સ માટે અહીંયા લખી દઉં, tan is what? sin upon cos and sec is what? 1 upon cos. દુમ ના વેલ્યુ મૂકે tan ની 1 upon cot a. વેલ્યુ મૂકીએ sec ની રૂટ ની અંદર cot સ્ક્વેર પ્લસ 1. હવે થોડુંક કરી નાખો. આ રૂટ જે છે નીચે આપીને આ સ્ક્વેર કાઢી નાખું, ચાલે ને? આ રૂટ નીચે આપીને એનો સ્ક્વેર કાઢી નાખું એટલે અલગથી લખી દીધું cot a. ડન. આ બે ખાટ. સો વોટ ઇઝ યોર આન્સર? 1 upon cot સ્ક્વેર a પ્લસ 1. આ થઈ ગયો સાઈન. કયા ટર્મમાં? cot ના ટર્મમાં. લોકો છે ને સાઈન લઈને સોલ્વ કરે, આપણે છેલ્લેથી આવવાનું. tan પતાવવાનું, sec પતાવવાનું, ડિવાઈડ કરો, સાઈન મળી જાય. ઇઝ ઇટ ક્લિયર? આબા જાબા ડબા. ઓહ સોરી, ભૂલી ગયો. નંબર 2, રાઇટ ઓલ ટ્રિગ્નોમેટ્રી. ઓલ એટલે કેટલા છે? 6. ઓકે. રાઇટ ઓલ ટ્રિગ્નોમેટ્રી ઇન ટર્મ ઓફ sec. એટલે sec સિવાયના જે 5 છે એને sec માં લખવાનું છે. तुम क्वेश्चन की भावनाओं को समझे? પાછું સમજાવ. મારી પાસે ટ્રિગ્નોમેટ્રી રેશિયોસ કેટલા છે? tan છે, બીજું cot છે, જેટલા આવડે છાપવા જ મળીએ. cos છે, sin છે, cosec છે, sec છે, પણ sec નથી લખતો. કેમ? they said write all other, એટલે sec સિવાયના, in term of sec. write all other trigonometry. tan છે, cot, cos, sin, cosec બધાને sec ના ફોર્મમાં લખો એમ. હવે ક્વેશ્ચન સમજાઈ ગયો? કઈ નહીં, લખી દઈએ. એમાં હું જે આવડતું એ પહેલા લખવાનું, થોડા માર્ક ભેગા કરવાના, ધીમે ટીપે સર્વર ભરાય. તો sec ના ટર્મમાં તો I know that what is cos. cos is the એક ટ્રિગ્નોમેટ્રી રેશિયો કમ્પ્લીટ. રેડી? બીજી તો આઈડેન્ટિટી બોલો sec વાળી. બધાની ફેવરિટ હશે આ આઈડેન્ટિટી. tan જોતો છે ને sec ના ફોર્મમાં. ફાઇન્ડ tan in term of sec. ઓકે. તો tan આમ 1 આમ sec સ્ક્વેર a. તું ચાલુ છે ને ભાઈ? હા ચાલુ છે. sec સ્ક્વેર a minus 1 is equal to tan સ્ક્વેર a. ડન છે? તો tan મળી ગયો. કેટલો? રૂટ sec સ્ક્વેર માઇનસ 2 વસ્તુ મળી ગયો. મોજેદારિયા. હવે cot ગોતી લો. cot. what is cot?
1/10 તો કાંઈ કો ટેન્શન હે ત્રીજો બી મળી ગયો ધીમે ધીમે સરોવર ભરાય છે 1/10 1/, માઇન્ડમાં એક જ વસ્તુ રાખજો બધાને સેકના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરો કરી દઈએ ને એમાં આપણે કઈ ટેન્શન નથી બીજું બોલો બીજો કયો સાઇન બાકી પછી કોસેક બાકી હા તો કઈ રીતે કરશું આય हम जाना जा वेरी गुड मेरे को नहीं देखता समझ में आता क्या करूं तो મને જે દિમાગમાં આવે લડી લઈશ કોટ છે કોસેક મળે આઈડેન્ટિટી કોટ છે કોસેક મળે આઈડેન્ટિટી કઈ છે વેરી ગુડ બેટા વેરી ગુડ મળી ગયો કોસેક ઇન ટર્મ ઓફ સેક કોટ તો હમણાં જ આપણે ગોતેલો ને તો કોટ ની જગ્યાએ ઈ વેલ્યુ નાખી દેવું હવે કોસેક કેવું દેખાય ઈ વેલ્યુ જે હોય સો વોટ ઇઝ કોસેક cosec square is equal to 1 plus cot square and હમણાં જ cot ને ગોતીને લાવેલા હતા cot કેટલો છે 1 sec square a minus 1 चेक करो स्क्वायर है ना इधर नहीं है उधर है तो रूट नहीं लगेगा डन છે આવું એ લોકો નહીં ગમે ખબર ને કેમ એટલે નહીં ગમે ઓહ સોરી તો એલસીએમ લઈ લઈએ જરાક અરે રે 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 ક્યાં ભાવના ક્યાં જતી રહી છે અરે એમ નહીં લા સો cosec a is equal to root sec square a upon sec square a minus 1 is it clear હે જોઈ લેવો લડી લો વાંધો નહીં બંધ તમ બંધ તમારી ઈચ્છા થાય ઉપર રૂટ કટ કરી શકો હે ઇફ યુ વોન્ટ લાઈક ઉપરનો રૂટ ગયો નીચેના રૂટ ને નહીં છેડશું કેમ કે બબે જણા બેઠા છે એક જણો હોય તો એને ફોડી લેશું એટલે કોસેક મળી ગયો સેકના ફોર્મમાં સાઇન બાકી કેન યુ ટેલ મી સાઇન વેરી ગુડ વન અપન કોસેક હાય 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 તો આને ઊંધો લખી દઉં ને કરી દઉં ને બધા સેકના ફોર્મમાં લખાઈ ગયા ઓલ અધર ટ્રિગ્નોમેટ્રી રેશિયોઝ આર રિટન ઇન ફોર્મ ઓફ સેક Is it clear? तो छापो क्वेश्चन ની ભાવનાને સમજીએ 9 sec square minus 9 tan square અરે વાહ કેવી રીતે ખબર પડી બેટા આઈડેન્ટિટી પણ 9 નડે ને 9 નડે કઈ નહીં 9 કોમન કાર્ડ નાખવાનો નડતો છે તો કોમન કાર્ડ નાખો So after common you have sec square minus tan square which is your identity. So what is your final answer? 9 in bracket 1. 9 ones are 91. Have you got an answer? 9 ones are 9. Clear? આમાં કોઈ ડાઉટ છે જે ડાઉટ છે એ સેકન્ડમાં છે ઈ કરાવું હમણાં ઓકે છાપો જલ્દી એટલે મતલબ ઠીક મારો ऐसा आड़ा तोड़ा कैसा प्रकाश आता है प्रकाश ठीक से आना ओके नंबर 2 लॉन्ग मेथड भी જોશું અને શોર્ટ મેથડ भी જોશું કે લોંગ નથી જોઈ ખાલી શોર્ટ જ જોઈ શોર્ટ એટલે YouTube માં શોર્ટ and you like short no I would not yeah ઓકે તો ચારમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે થીટા તમારી પાસે છે થીટા તમને ઈચ્છા થાય એ લખી શકો હું થીટા 45 લખું કોઈને કાંઈ તકલીફ હે યુનિવર્સલ જ હશે ઈચ એન્ડ એવરી થીટા માટે આ જ આન્સર આવતો હશે ને તો થીટા તો ગમે 45 કેમ લીધું યુ ઓલ નો 10 30 10 60 45 હે ને એ હારો છે એનો આન્સર હારો આવે બીજું કઈ રીતે બીજું કઈ લો 0 0 લઈ લો 0 30 30 45 is the best yeah so lakhiye so we have one tan 45 sec 45
1 cot 45 cosec 45. Focus on 45 only. So what is the value of 45? Tan 45 is what? And can you tell me the value sec 45? Hey, cos 1 upon root 2 હોય. હા, ये काली काली आंखें 2 root 2. આવી ગયો ને? ગાના ऐसे ही फेमस नहीं हुआ. Value cot 45, cosec 45, sin 45, 1 upon root 2. Oh, रुतो रुतो. ये काली काली आंखें. Clear? Now this is the formula. A plus B, A minus B. I square minus B square. 4 minus 2. Option C. You like C? Yes. C. જો ઓપ્શન આપે તો જ કામ કરજો હે. આવા 4 ઓપ્શન હોય તો જ. ઓપ્શન વગર તમને શું ખબર પડે હું લાવવાનું છે? ત્યારે આવી વેલ્યુ બેઝ કામ નહીં કરે. ત્યારે યુનિવર્સલ મેથડ જોશે. ઓકે? પણ તમે ફાયદામાં છો. ઓપ્શન 2 જ આવશે આ સમ. ચાલો નેક્સ્ટ કરીએ. નંબર 30. You know 30? Here it is. તો આમાં બી ઓપ્શન છે. એટલે ઓપ્શન જ્યારે દેખાય ને યુ કેન યુઝ સમ વેલ્યુઝ, પ્રી ડિફાઇન્ડ વેલ્યુઝ. તમને ઈચ્છા થાય એવી વેલ્યુ તમે યુઝ કરી શકો. ક્વેશ્ચન પાછો તમને અહીંયા લખી આપું, ક્લિયર વિઝિબલ દેખાય એના માટે. sec પ્લસ tan સ્ક્વેર નથી. સ્ક્વેર હોય તો કોઈ પેટર્ન બને, કોઈ ફોર્મ્યુલા બને ને. સ્ક્વેર નથી, સાદા સાદા માણસો છે મારી જેવા. હા, બસ પૈસા નો પૂછતા. sec a plus tan a, sec a plus tan a, 1 minus sin a. એના 4 ઓપ્શન આપેલા હતા કે 4 ઓપ્શન માંથી કયો સેટ દે? એ ભાઈ અવાજ નીકળ ને. cosec અને cos. ચાલો કઈ વેલ્યુ લેવી છે? a કેટલો લેવો છે? 0, 30, 45, 60, 90. What is the reason 45 can choose કર્યો? But I am having doubt. If you use 45 sin 4, तुम भी यार मेरे साथ मजाक करते हो. हाँ, sin 45 અને cos 45 બંને સેમ આન્સર આપે. સો કન્ફ્યુઝન આવી જશે. When you use a as a 45, the result ગમે તે આવે. માનો રિઝલ્ટ 1 upon root 2 આવ્યો તો પાછા કન્ફ્યુઝ. ચાલો sin 45 હશે કે cos 45 હશે? So avoid that value. ખબર પડી ને હું શું કહેવા માંગુ છું? બીજી કઈ વેલ્યુ લેવાની અંદરથી મચ્છમાં? 0. લેટ્સ સી. 0 માં કોઈ કન્ફ્યુઝન આવશે? sec 0 1, sin 0 0, cosec 0 1 1 કન્ફ્યુઝન આવી જશે. 0 બી અવોઇડ કરો. 30 ના ચાન્સીસ છે. લઈ લે 30. તમારે 45 માં જ કામ કરવું છે તો 45 માં કામ કરાવી દો. 0 માં કામ કરવું છે 0 માં કામ કરાવી દો. મને કોઈ ટેન્શન નથી. શોર્ટ હોય બધું શોર્ટ યાર બહુ સારું નહીં. ઇન્ડિયન ટ્રેડિશન. સો a is equal to 0 લઈએ જેમ તમે કીધું. લેટ્સ સી શું થશે. પછી એને એલિમેન્ટ કઈ રીતે કરવું એ બતાવો. પણ મેં લઈ લીધો a is equal to 0. જેને જે કરવું એ કરો. તો લખીએ sec 0 1 tan 0. પ્રોબ્લેમ પડે તો વેલ્યુ બદલી કાઢશું ને. ગિરગિટના માણસો બની જજો ને. એમાં હું 1 minus sin 0 1 minus 0 1 હવે કન્ફ્યુઝન આવી ગયું. સારું 1 આવ્યો ને. sec 0 1 આવી શકે. sin 0 0 રિજેક્ટ. મોઢેના તું આવતો જ નહીં. cosec 0 1 upon sin 0 તું બી નીકળ. બરાબર ને. cos 0 ઓકે. એટલે આ બેમાંથી એક ઓપ્શન આવે એવું થયું ને. એક નવી વેલ્યુ લઈ લઈએ. બે આવ્યા ને કાંઈ વાંધો નહીં. ચેક લઈ લઈએ. બોલો એ કેટલો લેવો છે હવે? 45. બધાનો મનગમતો. તો sec 45 વેરી ગુડ. tan 45 વેરી નાઇસ. sin 45 LCM લઈએ. You know full form of LCM? Least common multiple. Okay. A plus B, A minus B, A plus B, A minus B.
એ સ્ક્વેર બી સ્ક્વેર શું લખે નાનો છે તું રેડી કોઈ ડાઉટ ઓકે લેટ્સ સોલ્વ 2 1 1/√2 આવ્યો હે ને જોઈએ sec 45 √2 એ રિજેક્ટ તું નીકળ ઘરે જા બેતી નો થા cos 45 તું સિલેક્ટ આન્સર ઇઝ cos છે ગોટ ઇટ આવું કન્ફ્યુઝન થયું કાંઈ વાંધો નહીં હજી એકવાર વેલ્યુ લઈ લેવું વેલ્યુ બેઝ કામ કર્યું છે રેડી હજી સમ આવવાના છે જેમાં વેલ્યુ નહીં વપરાય હમણાં ઓપ્શન છે એટલે વેલ્યુ વાપરો ક્વેશ્ચન નંબર 4 મસ્ત સમ છે મારો ફેવરિટ સમ છે આ બોર્ડમાં બી આવી ગયો છે એકવાર લે તું તો એકવાર પર ફોકસ કરે છે બોર્ડમાં આવી ગયો છે બસ એકવાર કાઢ નાખું માય બેડ પાડન ની બોર્ડમાં આવી ગયો છે એકવાર બે વાર ત્રણ વાર એ નથી ગણવાનો બસ બોર્ડમાં આવી ગયો છે કેન યુ ટેલ મી વોટ ઇઝ 1 + tan સ્ક્વેર હે sec square yes you are right 1 + cot once again you are right sec એટલે cosec એટલે ओके इधर को प्रोसेस तुमको आती अल हबीबी साइन ऊपर जतो रहे cos नीचे આવતો રહે કેન યુ ટેલ મી sin બાય cos શું થાય ઓપ્શન માં tan સ્ક્વેર છે તો કરો મોજ સમજી ગયા ને આમાં કોઈ વેલ્યુ નહીં લીધી કેમ આ બી ઓપ્શન બે જ હતો ચાર ઓપ્શન આપેલા હતા ABCD પણ મને સારું લાગ્યું આઈડેન્ટિટી તો છે હું વેલ્યુ લેવી આમ ગોટ ઇટ અંડરસ્ટુડ Yo.